અરે તો હાલે જીવી પરિવાર આ તો આનો એક વાટકો પી ગઈ વિચાર કરો. રાજા રાણી લોકોના લગ્ન કેવા હોય આપણું તો આ બધું ફર્સ્ટ ટાઈમ છે. લીધો છે અને નીચે તો એમાં અમારા મામાના ઘરના છોકરાઓ જ પૂરો કરી નાખે તેનો ગેસ પેટ્રોલ જે આવતું ભજન તો ગાડી છટકી છે. વિડિયો નાખીને એહસાન નથી કરતા. રાણી હું ચંપલ ધોઉં છું છાણવાળી હેલ્પ કરાવશો ધોવામાં? જોજો આરજે ની ગાડી છે. રાજસ્થાન જવું પડે છોડાવવા. તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? હમણાં વાગા છે રાતના 8 અને બસ હમણાં આપણે જઈએ છીએ લગ્નમાં. રેડી થઈ ગયો છું. આપણે કુર્તો પહેરી લીધો છે અને નીચે તો આ ટુવાલ પહેરીને ફરીએ છીએ. શું કામ કે આની પેન્ટમાં ઇસ્ત્રી નથી તો બસ આ દીદી ઇસ્ત્રી કરે છે. તો આ ચંપલ યાર છાણવાળી પડી છે. ઓલરેડી મને બહુ એટલે બહુ જ મોડો થાય છે પણ હવે આ તો ધોવી જ પડશે. ધોવા વગર તો જવાશે નહીં. ત્યાં હાથ નાખીને કામ વધેલો પડ્યો છે. આની વચ્ચે કેમ વિડીયો અપલોડ કરવા ને બધો શું કરવું? આમાં ઘણા એવો પણ કહે છે કે ભાઈ તમે વિડીયો નાખીને એહસાન નથી કરતા ને આમ નથી કરતા. તો અમે નથી કીધું કે અમે એહસાન કરીએ છીએ, પણ હું જસ્ટ એમ જ કહું છું કે ભાઈ આમાં હોય છે બધું જિંદગીમાં, તો એના માટે થોડાક વિડીયો ઉપર નીચે થાય છે. અરે તો હાલે જો આપણા કૂતરા બસે છે અહીંયા ગેસ્ટ આવ્યા છે. બાય ધ વે આપણા નાના સબસ્ક્રાઈબર છે જે આપણા વિડીયો જોવે છે. બીજા બે આયરા બસ હસો કાં છો હે? સબસ્ક્રાઇબ કર્યું છે ચેનલ? યસ વાહ, તમારો વિડિયો અમને બહુ જ ગમે. અરે થેન્ક યુ. હું ચંપલ ધોઉં છું છાણવાળી હેલ્પ કરાવશો ધોવામાં? હે? હાલો એક તમે ધો એક હું ધોઉં. હે? બે ધોઈ દેશો? હા, બે ને એક. આજે આપણને જવાનું છે અહીંયા સરહદ બાગમાં શાહી વેડિંગ વેલકમ કચ્છ સ્ટેટ રોયલ ફેમિલી વેડિંગ. ઓ ભાઈ વાહ યાર, એક નંબર બનાવી નાખ્યો છો. આ એ જગ્યા છે કે જ્યાં આપણે જમવાનું ને એ બધું છે અને અહીંયા જ આપણે આપણો પ્રી વેડિંગ પણ કર્યો હતો. એમની એન્ટ્રી ચાલુ છે. રાજવી પરિવાર. હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો યસ, મેં આજે સાડી પહેરી છે ને ઇવન આજે ભાભીએ પણ સાડી પહેરી છે ને આજે તો રોયલ ફેમિલીના લગ્ન છે, મતલબ કે રાજાની છોકરીના લગ્ન છે ને સમૂર્તા માંડવાની એ બધું પણ હશે, પણ એ બધું કાલે હશે સવારે અને પછી જાન રાજસ્થાનથી આવશે એટલે બપોર પછી હશે 6 વાગે એવું કંઈક બારાતનું ટાઈમિંગ છે. યસ ગાઈસ, તો આવી ગયા છીએ અને જોવાનું છે કે રાજા રાણી લોકોના લગ્ન કેવા હોય આપણું તો આ બધું ફર્સ્ટ ટાઈમ છે. તમે ક્યારે ગયા નહીં ને આવી ચાલુ થઈ ગયું છે. દીપ તો બહુ વહેલું આવી ગયો તો બટ હવે જોઈએ શું છે અંદર. અને હવે આપણે જઈએ છીએ જેમના લગ્ન છે ને એમના મમ્મીને મળવા. એ મમ્મીને એમના છોકરીને બધા આપણને ઓળખે છે. હાલો હાલ શું હાલ કૃપાન શરમ આવે.
અને હવે અહીંયા બેસીને જમવું છે કે હા બેસીને પણ એક આપણે ચક્કર મારી આવી જરાક જોઈ લઈએ અંદર શું શું છે જમવામાં. બસ આવું કંઈક છે અહીંયાથી માહોલ. બોક્સ ક્રિકેટની અંદર જ આખો અહીંયા જમવાનો ને એ બધો છે. ઓહો રોટલા ને એ નાઈસ. ને અહીંયા છે ને ઘણા જ બધા ફોરેનર્સ પણ છે. લગભગ જો 3 તો અહીંયા મળી ગયા, એક અહીંયા આયરા બેન, 4 પીઝા જેવા મસાલા પાપડ છે નહીં. આપણે સ્ટાર્ટર ને બધો લઈ લીધો. સ્ટાર્ટરમાં તો સૂપ, પછી એક ચાટ અને બાકી આ મસાલા પાપડ. બસ હવે આપણે મેઇન કોર્સ ચાલુ કરીએ છીએ. એનામાં આપણી ફેવરિટ શું છે? વોટ ઇઝ ધીસ? મેં 2 દિવસ પહેલા જ ખાધી. અંગુર બાસુંદી પ્લસ પેસ્ટ્રી, ઓરેન્જ પેસ્ટ્રી. કઈ છે? ઓરેન્જ. ઓરેન્જ. ઓકે. 2 લેજે, આ મારીને એક તારી. વેજ કોફતા, પછી પનીર પટિયાલા, દાલ મખની અને તવા રોટી, ગાર્લિક નાન અને રોટલા. બાકી બટર, જેગરી મતલબ ગોળ, બિજોરાનો પિકલ, અથાણો, ગાર્લિક ચટણી અને ફ્રૂટ ક્રીમ સલાડ. આટલી વસ્તુ છે અહીંયા. અને બાકી ખીચડી ને કઢી, સોરી હૈદરાબાદી બિરયાની અને દહીં. હા મસ્ત ટેસ્ટ છે. આ તો આનો એક વાટકો પી ગઈ, વિચાર કરો. અચ્છા અડધો, આટલો જ હતો. આ જ્યાં બોર્ડર ડે એટલો તો પી ગઈ તો તને કઈ ના નહીં પાડે. અહીંયા કોઈ તને લોસ છે નહીં કે શું કામ એક વાટકો પી હતી. યસ ગાઈસ, તો રાસ ગરબામાં 5-10 મિનિટનો બ્રેક લાગે છે. ને યસ, અમે લોકો અહીંયા ફોટોઝ ને એ બધું ક્લિક કર્યું. ને હવે છે ને આ જે રથ છે ને, રથ તો નહીં, શું કહેવાય આને? અરે ગાડી નહીં ના, અરે ઓલી ગોલ્ફ કાર છે ને, ગોલ્ફ કાર, દાદાની મોજ. અરે ગોલ્ફ કારમાં ઉપર આખે આમ છત્રી રાખી છે ને, ફૂલ એમ થાય કે આમ ઘોડા ઉપર આમ બેસીને આમ આપણું સ્પેશિયલ વેલકમ કેમ થતો એના જેવી ફીલ આવે છે. આવી દીપના લગ્નમાં એકાદી રાખવા જોઈએ, ત્યાં આમ એમાં અમારા તો મામાના ઘરના છોકરાઓ જ પૂરો કરી નાખે તેનો ગેસ પેટ્રોલ જે આવતો. ઓ તો ભૈયા यहाँ ले जाओ यहाँ पे ले जाओ, अभी वॉशरूम जा रहे हैं, यहाँ पे ले जाओ, पानी की बोतल लेनी, यहाँ पे ले जाओ, वेफर लेવી છે. યસ ગાઈસ, તો આપણે પાછા વોકિંગ કરતા જઈએ છીએ. આ જો આખું સુમસાન છે, કોઈ એક માણસ નથી અહીંયા. હવે શું કોઈ હમણાં આવજાવ ચાલુ જ છે. જો આવી ગયા. ઓ ગાડી આવી, ગાડી ભરેલી છે યાર. આ હું તો મારા હાથમાં જ્યારે કેમેરો આવે ને ત્યારે બોલવા દીપને જ જોઈએ. હું એક કામ કરું, તારી કેમેરામેન બની જાઉં. હું મોબાઈલ પકડીને આમ બેસીશ, ઊભીશ, તું વ્લોગ કરજે. પણ નાઈસ. આપણે આમાં જઈએ છીએ. હવે પાછું નથી આવવાનું. ઇલેક્ટ્રિક છે. ફીલિંગ આવે છે ફૂલ રાણી. ઓહો વાવ યાર, સારું આવે. આવી રીતે આપણા ઘરની આજુબાજુ કરો. આપણો ઘર તો એટલો મોટો ખપે ને એના માટે. ઓહો, આ મારો ફેવરિટ સોંગ છે, જિંદગી. ઓલો આ સાંભળો અરે યાર, ડોરેમોન વાળો સોંગ છે. હાય ટર્ન અરાઉન્ડ, પાછા હાલ. તો આ ગાડીની હાઈટ તો જો લેન્ડ ક્રુઝર છે બાય ધ વે. આ કોઈ રાજા કે રોયલ ફેમિલીની જ લાગે છે. આગળ છરી કે આ શું છે? આગળ છરી ટાઈપ નતું લાગે? ના એટલે એવું શો માટે ને આવે. એટલે એ ગાડીમાં અલગથી લગાવ્યો હશે ને? હા એસેસરીઝ છે, એસેસરીઝ કંપની ના આપે. હા. અને હું ને કૃપા હલાવશું એક્ટિવા. તો એ સાડી જોઈને હલાવી કો. આવા ટાઈમે કોને હલાવી? બાઈક હું હલાવું દઉં. કઈ બાઈક? એક્ટિવા છે, બાઈક નથી. અહીંયા તું થોડી બાઈક, સાડીમાં કેમ બાઈક હલાવ? હા સાડી અહીંયા શોર્ટ્સ છે, ઊંચી કરવી પડે ને. જોજો આરજે ની ગાડી છે.
યસ ગાઈસ, તો આપણે લોકો અહીંયા જોવા માટે આવ્યા હતા અને અહીંયા છે ને લગન છે કાલે. ભાઈ શું જોરદાર સેટઅપ છે. આમ આપણે ફૂલ છે ને આમ વાઇબ આવે કે આપણે કોઈ રોયલ વેડિંગ માં આવ્યા છે. કાલે આઈ થિંક મમ્મી પપ્પા પણ આવશે. આની એક્ટિવા બંધ થઈ ગઈ, ઉપડતી નથી, સેલ ડે ને સરખો કરીને નથી થાતો. આના ભેગા બેસીએ ને થઈ ગઈ, હાથી ને પૂછ આવી ગઈ. આ એરો હાથી. ગાડી છડી જા કૂતરા ભજે તો ગાડી છડી જા.